તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં 6157 બોટલ સહિત અંદાજે ₹25.92 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો। મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। आज रोज आदरणीय रेंज आईजी श्री दिलीप राय साहेबनी जे जीरो टॉलरन्स अगेन्स्ट प्रोहिबिशननी नीति है ये अन्वये आदरणीय पोलीस अधीक्षक श्री जामनगर रवि मोहन सैनी साहेबना मार्गदर्शन हेठळ जे छेल्ला 2 वर्षमां प्रोहिबिशननो मुद्दामाल पकड़वामां आवेल छे अने त्यारबाद तेनी समग्र प्रक्रिया करी नामदार कोर्टना हुकम मेळवी नाश करवा माटेनी जे प्रक्रिया पूर्ण करवामां आवेल छे ते अन्वये एसडीएम श्री ब्रिजेश कालरिया साहेब, मामलतदार श्री जोड़िया, मामलतदार श्री ध्रोल અને પીઆઈ શ્રી જોડિયા અને ધ્રોલ તેઓની હાજરીમાં આજરોજ પંચરોજકામ કરી કુલ 6157 નંગ બોટલ કે જેની કિંમત 25.92 લાખ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે।